જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય સ્વામિનારાયણ. એક નવા ફ્રેશ વ્લોગમાં સ્વાગત છે તમારું બધાનું. બરાબર છે. આજે છે સેટરડે, મારે છે હોલિડે, પણ સવારના એક કામ હતું એટલે ટાઈમ ન મળ્યો વ્લોગ સ્ટાર્ટ કરવાનો. અત્યારે વાગી ગયા છે બપોરના 1:30. બરાબર છે. જમવા બેસતો હતો તો મેં કીધું લાવો વ્લોગ સ્ટાર્ટ કરી દઈએ. એમાં બનાવે છે રસોઈ. મમ્મી ધ્યાનાને સુવડાવે છે, કારણ કે ધ્યાનાબેનને થોડુંક કચકચ હાલતું હતું, થોડીક વાર પહેલાં જ જાગી હજી. બરાબર છે. વચ્ચે પહેલાં સવારના ઉઠી ગઈ હતી અમારી સાથે સાથે, પછી પાછું થોડીક વાર દૂધ પીવડાવ્યું અને અમે નાસ્તો કરતા હતા. ઇધર અમે પાછી સૂઈ ગઈ. પાછી અમે બહાર ગયા હતા એક કામ પતાવવા, ત્યાંથી આવ્યા ત્યાં લગી સૂતી હતી. પછી હું રૂમમાં ગયો, એમાં થોડોક અવાજ આવ્યો, એમાં ઉઠી ગયા બેન. અને હવે પાછું એને સૂવું છે અત્યારે. કાંઈ હજી જમવાનું એને બાકી છે, પણ એને નીંદર આવતી હતી એટલે મમ્મી એને લઈ ગયા સુવડાવવાનું. હું બેસતો તો જમવા. પછી કીધું હું જમી લઉં, પછી ઈમા અને મમ્મી જમી લે. અને આજે બનાવ્યું છે આપણું ફેવરિટ શાક, રીંગણા બટેટાનું શાક. મજા આવવાની છે. બરાબર. હમણાં બહાર આટો મારવા ગયા હતા, ત્યાંથી જસ્ટ કહો ને કે પોણી કલાક પહેલાં જ આવ્યા હજી. બરાબર છે. અને જમવાનું થોડુંક આજે લેટ થઈ ગયું. નહીં તો જનરલી હું તો ઓફિસે હોય, તમને ખ્યાલ જ છે, 11:30 જ જમવા બેસી ગયો. આ લોકો 1 સવાએ તો બેસી જ જતા હોય છે, પણ આજે થોડુંક આ બધું લીધે શેડ્યુલ વિખાઈ ગયું. પણ કાંઈ વાંધો નહીં, હાલો હવે જમવા બેસી જાય, એન્જોય કરી શાક, પછી બ્લોગને આગળ વધારી. આજે તો બધી વસ્તુ આપણી મનપસંદ જ છે. મેં કીધું તું એમ, રીંગણા બટેટાનું શાક, જેમાં બટેટા છાલવાળા તો કર્યા છે. સાથે છે મગ, આપણા ફેવરિટ. કેરીનો રસ તો હોય જ. આવે છે કાકડી ટમેટાનું સલાડ, અને છાશ કાઢવાની બાકી છે. રોટલી ગરમા ગરમ આવે છે, તો જમવાનું એન્જોય કરી. આ તો મોજે મોજ છે, રજા છે અને આવું સરસ જમવાનું છે એટલે મોજે મોજ જ પડી જવાની છે. આવી ગઈ આપણી રોટલી ગરમા ગરમ, ઘીથી લથપથ. ચાલો તો આનંદ માણી. તો અત્યારે વાગી ગયા છે રાતના 8, અને બસ જો રસોઈ બનવાની ચાલુ થઈ ગઈ છે. હવે આજે શું બને છે એમના અંદર જઈને જોઈ લઈએ આપણે. એમાં રસોઈ બનાવે છે મમ્મી, ઉપર ત્યાંના પાસે છે. ત્યાંના બેન અમારે થોડીક વાર સૂતા, પાછા ઉઠી ગયા. હું ને એમાં થોડુંક બહાર લેવા ગયા હતા વસ્તુ, થોડીક મમરાની ખાલી થઈ ગયું હતું, બનાવવાના હતા. બરાબર છે. તો હાલો મળી લઈએ ઈમાને અંદર. ચાલો તો આપણે અંદર આવી ગયા છીએ. ઈમાને પૂછી લઈશ શું બને છે. ઈમા બસ જો આલુ પરોઠા બનાવું છું. આલુ પરોઠાનો પ્રોગ્રામ છે એમ ને આજે? આલુ પરોઠાનો પ્રોગ્રામ છે. સરસ સરસ. જય શ્રી કૃષ્ણ બધાને, કેમ છો? ચલો બધા આલુ પરોઠા ખાવા. જો હવે મેં વાડી તો લીધા છે પેલા, સ્ટફિંગ બનાવ્યું હતું, અને હવે જો પરોઠા માંડું જ છું હવે. આજ તો તારી મુલાકાત વિડીયોમાં પહેલી વાર થઈ. આજે પહેલી વાર થઈ મારી મુલાકાત. હમણાં 2-3 દિવસથી તું વ્લોગ સ્ટાર્ટ કરતી હતી. હું બ્લોગ સ્ટાર્ટ કરતી હતી. એવું છે. જોઈ લઈએ આપણે. બસ જો વાડી લીધા છે આલુ પરોઠા માટે. બરાબર. આજે તમે ઘરે હોય ને એટલે આલુ પરોઠા બનાવ્યા. પછી આવી વસ્તુ ગરમ ગરમ સારી લાગે. તમને આવતા 10 વાગ્યા જેવું થઈ જાય. સાચી વાત છે. આલુ પરોઠા ખાવાની મજા તો 100% ગરમ વધારે હોય. હા, એટલે 10 વાગ્યા જેવું થઈ જાય. વળી પાછા ત્યારે કરવા અને ધ્યાન રહેતી હોય, ન રહેતી હોય, એટલે પછી અત્યારે તમે આજ ઘરે છો ને તો બનાવી નાખીએ. બરોબર છે. ચલો બધા ગરમા ગરમ આલુ પરોઠા ખાવા વિથ કર્ડ. સાચી વાત છે. કારણ કે આલુ પરોઠાની સાચી મજા એની સાથે જ છે. ભલે લોકો સોસ સાથે અથવા તો ચા સાથે ખાતા હોય, પણ જે સાચી મજા છે ને એ કટ સાથે, દહીં સાથે જ છે. અને આમે અમદાવાદમાં પરાઠા બહુ મળે. આપણે ત્યાં પરાઠાનો સ્ટોર, આમ આલુ પરોઠાને એવું ઓછું મળે એમ. બરોબર. અહીંયા અમદાવાદ સાઈડ વધારે હોય એટલે સાચી વાત છે. એવું છે. ચાલો પરાઠા તો હું નીમાં મેં કીધું તું બહાર વસ્તુ લેવા ગયા હતા. એ વસ્તુ છે આ એક લેવાતા ભૂંગળા, પછી છે મમરા, પછી આ છે શું છે મકાઈના મમરા જે શેકવાના હોય. 3-4 વસ્તુ લેવાની હતી, કીધું લઈ આવી. બરોબર છે. કારણ કે મમરા વગર આપણે હાલે નહીં નાસ્તામાં. મમરા તો જોઈએ જ. ભૂંગળા ખાવાની મજા જ અલગ હોય. હમણાં ભૂંગળા બટેટા કર્યા, પછી વૈધા હતા તો રેગ્યુલર હું ખાતો. હમણાં પૂરા થઈ ગયા મેં કીધું પાછા બનાવો તો કોક નાસ્તામાં ખાવાની મજા આવે. આ સૂંઠનો પાવડર એ લીધો છે, કારણ કે ઓલો ચાનો મસાલો બનાવો છે ને, એટલે મમ્મી કે સૂંઠનો પાવડર એ લેતા આવજો. ચાલો તો મળીએ આગળ. અમારા ધ્યાના બેને જો આ રેડી થઈ ગયા છે, 2 ચોટી વાળીને. બરાબર ને? એનો ટાઈમ થઈ ગયો છે ટીવી જોવાનો. થોડીક વાર બેસે, ટીવી જોવા દે, થોડીક વાર શાંતિથી બેસે. એ છીક આવી તોય છે ભેગા દઈ દીધા, એટલે થોડીક વાર રમશે, એટલે એની મજા આવે, અમની મજા આવે. કેવી હશે, ખુશ થઈ જાય ને 1-2 સોંગ કરી દે ને એટલે. બરોબર. પણ એને એમ થતું હશે ટીવી, મેં એની પહેલા કીધું, પણ કોઈક વાર કરવું પડે. શું કરી ન રહેતી હોય તો એને થોડીક મજા આવે. મોબાઈલ આપણે નથી દેતા ખાસ કરીને.
મોબાઈલની ટેવ પાડવી નથી. ટીવી ભલે દૂરથી હોય ને તેને બહુ વાંધો ન આવે, બરાબર ને, એની ધૂનમાં એરિયા થોડુંક રમે એકલી, બરાબર છે. પછી શું થાય, આખો દી કચકચ કરતી હોય ને તો એને મજા ન આવે, આપને મજા ન આવે, થોડુંક એનો માઇન્ડ ફ્રેશ થવો જોઈએ. એટલે અમે મમ્મી કોક વાર બહાર એને આટો મારવા લઈ જાય. અમે લોકો હમણાં જો રાતનો પ્લાન છે કે ભલે નજીકમાં એમ ખાલી સ્કૂટરમાં એક ચક્કર માર લે ને તો એને મજા આવે. એક્ટિવામાં અમે આટો મારવા લઈ જાય ને તો ક્યાં દે ને જાવું છે ને એક્ટિવામાં ચક્કર મારવા, જાવું છે ને જાવું છે ને ઢીંગુ, એ ઢીંગુ શું કરસ તો એટલું ભોદી શું બેહી ગયું છો? ટીવી જોવે છે ત્યાંના મત દીકડો મત ધ્યાનોડું ધ્યાના કોકો કે વેખલું માર દાંત આવ્યો, દાનાને તીથ આવ્યા. મૂછું નો થવાય, પડી જાય, ભપ થઈ જવાય. રમો રમ. તો બસ જો થોડીક વાર પહેલા 15-20 મિનિટ પહેલા હનુમાનજીના મંદિરે ગયા હતા, કારણ કે સેટરડે હતો ને તો મંદિરે જઈ આવ્યા, બરોબર છે. રાજકોટ હતા ને ત્યાં તો રેગ્યુલર જતા, અહીંયા આવીને થોડુંક મુકાઈ ગયું હતું, પણ પાછું ચાલુ કરી દેવું છે, બરોબર છે. એવરી સેટરડે નજીકમાં જ છે, ઘરથી નજીક એક હનુમાનજીનું મંદિર છે ને અહીંયા. આની પહેલાં હું સેટરડે શૂટિંગમાં ગયો ને તો વળતી વખતે જઈ આવ્યો તો અત્યારે અમે લોકો જઈ આવ્યા. ત્યાંના દર્શન એ કરાવવા હતા, પગે લગાડવી હતી, એટલે એને લઈ ગયા હતા ભેગા. આની પહેલાં એમ તો ત્યાંના લઈ જ ગયા છીએ અમે લોકો, પણ તોય આજે કીધું પાછી એને ભેગી લઈ જાય. બસ તો ગરમી અત્યારે એક જ બધી જગ્યાએ સંભળાય છે, કારણ કે આ ટોપિક ટ્રેન્ડિંગમાં એટલે છે કારણ કે એવરી ટાઈમ અમદાવાદમાં ગરમી હોય છે, બીજા સિટીમાં ગરમી હોય જ છે, એવું નથી હોતું. પણ જે આ વખતેની ગરમી છે ને એ ખરેખર બધાને થકાવી દીધા છે, એવી ગરમી છે. અત્યારે અમે લોકો કહો ને કે સાંજના આઈ થિંક 7-7:30 આસપાસ હું એમાં એક વસ્તુ લેવા ગયા હતા, અને જ્યારે એક્ટિવામાં અમે જતા હતા ને તો રસ્તા વચ્ચે આમ જે લૂ લાગતી હતી ને એમ થતું હતું કે આ બપોરના 3-4 નથી વાગ્યા ને એવો ગરમ પવન આવતો હતો. એમ સાંજના 7-8 વાગે એ વસ્તુ હતી, એટલે કીધું ભાઈ ગરમી ખરેખર હવે ઓછી થાય તો સારી વાત છે, નહીંતર હવે અઘરું પડી દેશે. ઘણા આપણે ન્યૂઝપેપરમાં ને એમાં જોઈ છીએ કે ઘણા લોકોને એટેક આવી ગયા ને એવું બધું સાંભળવા મળે છે, કારણ કે ગરમી ખરેખર ખતરનાક છે. એટલે આ વસ્તુ થાય, કારણ કે આટલી રેગ્યુલર નથી પડતી ગરમી જે પડે છે. મધ્યાહના બેનને એટલી ગરમી થાય જો અત્યારે રોવે છે, બરોબર છે, એને આખો દી બહુ ગરમી થતી હોય છે. તો આલુ પરોઠા રેડી થઈ ગયા છે અને જમવા બેસી ગયા છીએ અમે બધા. આરે મેં લીધું છે દહીં, કેચઅપ અને પરાઠા. તો એન્જોય કરી મજા માણવાની છે. આલુ પરોઠા બરાબર છે, સ્ટફિંગ બધું કરીને મસ્ત બનાવ્યા છે, મીડિયમ સ્પાઇસી. દહીં આરે એન્જોય કરી. ચાલો બેનને જો આવી રીતના કંઈક ને કંઈક રમતમાં રાખવા પડે તો એને ગરમી ભૂલાઈ જાય, કારણ કે નહીંતર આખો દી ગરમી લાગ્યા રાખે ને એને મજા આવ્યા નથી લાગતી, કારણ કે સૂડ આવીને તો થોડીક વારમાં ઉઠી જાય છે, નહીં તો જનરલી સૂતી રહે છે. આમ તો આજ બપોરે તો સૂતી હતી, પણ આમ શું છે કે હવે વસ્તુ સાચી છે, આપણે લોકોને એટલી ગરમી થતી હોય તો એને સ્વાભાવિક વાત છે ને લાગવાની જ છે. શું કહેવું એમાં, કેવી છે ગરમી? મમ્મી આવ્યા નથી વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આજની ગરમી તો અસહ્ય છે, રેવાતું નથી. એટલો પરસેવો ગમે એટલી વાર નાય તો પરસેવો વૈરાજ કરે છે. એમને આપણે અમને સાંજના એમ થયું કે ધ્યાનને બહાર લઈ જાય. બહાર ગયા તો ઘર કરતા વધારે તો બહાર ગરમી લાગતી હતી. બહાર તો એટલો વધારે પરસેવો મને ધ્યાન બેન પડી ગયો. એ જ બહાર તો વધારે થાય છે ગરમી. આપણે પાર્કિંગમાં લઈ જાય ને તોય બહુ જ ગરમી થાય છે. સાચી વાત છે, એટલી ગરમી થાય છે. બહુ થાય છે ગરમી. બધે છે અત્યારે ગરમી, આપણે નહીં બધે છે ગરમી. અને બીજું એ કહેવાનું હતું કે આજે એક ખરાબ સમાચાર અમે લોકોએ જોયા છે. રાજકોટમાં બનાવ બન્યો. ઘણા લોકોને આપણા વ્યુઅર્સમાંથી ખબર જ હશે, કારણ કે મોસ્ટલી આપણા યુએસ રાજકોટ સાઈડને છે કે ભાઈ કયું નામ ભૂલી ગયું, ટીઆરપી ગેમ ઝોન કરીને ત્યાં આગ જબરદસ્ત લાગી ને એમાં કંઈક 25 લોકો, બાળકો ને બધા એક્સપાયર થઈ ગયા ને એવું બધું ન્યૂઝ હતા. મેં થોડીક પહેલા જ જોતા હતા અમે લોકો. ખરેખર આમ દુઃખ થયું. બીજું તો આપણે જાજુ કંઈ કહી ના શકીએ, પણ ખરેખર આમ આવું બધું જાણવા મળે ને એટલે આપણે આમ અંદરથી એમ ઓલું થાય કે આ શું અચાનક એમ આવું બધું થયું.
માણસો બિચારા છોકરાઓ એન્જોય કરવા ગયા હોય ગયા હોય, હા. અને આવું પરિણામ આવે એટલે એને આમ એના મા બાપ ઉપર શું વીતતી ને આપણે એ વિચાર આવે કે પણ હવે ઠીક છે ભગવાન એમને આત્માને શાંતિ આપે. છોકરાનું થાય એટલે છોકરાઓને મા બાપની હિંમત તૂટી તૂટી જાય, જાય, સાચી હિંમત વાત છે. તૂટી બિચારા જાય. નાના એને આનંદ કરાવવા લઈ લઈ આવ્યા ગયા હતા. ને બીજા આ આવું વસ્તુ બધું. આનંદ કરવાની ને આવું બધું આવું બનાવ બની બની જાય. જાય એટલે આમ આખું આવું વસ્તુ જોલું થઈ થઈ જાય. જાય તો એ જ ને. આ અચાનક બધું બન્યું એટલે બન્યું, આ એટલે રીતના. ખ્યાલ લઈને હોય તો આવે નહીં એ લોકો. હા આ સાચી વાત બધું છે. અચાનક જ બન્યું છે બન્યું, સાચી એટલે વાત છે. બધાને હિંમત આપે. હા ભગવાન આપણે બીજું તો શું કહી શકીએ. જો અમારા ધ્યાન રિમોટ આ બસ આવી જ વસ્તુ એને ગમે. રિમોટ છે ને ઓલું છે ને જો પેડ પછાડ્યું રિમોટ. તને બેન રિમોટ પછાડોમાં પછી ટીવી કે આપણે ચેનલ કઈ રીતે બદલશે? રમવા માંડી હો. કંઈક તો અમારે ધ્યાનાબેન વાળે મસ્ત વધવા માંડ્યા છે ને એમાં એને ગરમી એટલી થાય છે. કર ધ્યાના તું કર દાદીને જેમ દાદી કરે છે એમ કર. ઈ નીચે નાખે છે, ત્યાંના નીચે નાખે છે. એને રમવા જોઈ બેનને. હા સાચી વાત છે. એક જણું જોઈ ત્યાંના. કા ત્યાંના? એના વગર નો હાલે. નો એક હાલે. જણું તો જોઈએ જ. અને જે Continue. નાની છે ને રાખવી પડે છે. હા એ સાચી વાત છે. રાખવી જ જોઈએ ને. કા ત્યાંના? મોટી થશે એટલે રમશે પછી. હા. ત્યાંના બોલું તારે કઈ? હા તો એ મોબાઈલ લેવા ગઈ. ત્યાંનું હા એ મોબાઈલ લેવા ગઈ ત્યાંનું. ત્યાંનું મારું મોબાઈલ લેવા આવ્યું. ત્યાંના કે બાપા કીધું ત્યાં? ક્યાં ગઈ હતી? જેજેવાલા પાસે ગઈ હતી? જેજેવાલા. અહીંયા રિમોટ પકડવા ગઈ. હાલો તો આપણે વ્લોગ અહીંયા હવે પૂરો કરી દઈ. બરોબર ને? બરાબર. તો આજનો બ્લોગ બધાને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો અને આપણા બ્લોગ હજી જોયા ન હોય તો એ જોતા રહેજો. બરોબર છે. સબસ્ક્રાઇબ, લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બરાબર ને? બરાબર છે. વધુમાં વધુ લોકો સાથે અમારા લિંક શેર કરો તો વધુમાં વધુ લોકો સબસ્ક્રાઇબ કરે અને અમારો બ્લોગને જોવે પણ ખરી. સાચી વાત. તો બસ જો આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરી છીએ. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ. ટેક કેર. બસ અને તમારી સેલ્ફને સાચવજો. બહુ જ ગરમી છે અત્યારે. અરે કાલે તો સન્ડે છે તો જરૂર સિવાય બહાર ન નીકળવું. સાચી વાત છે. બરાબર ને? ચલો મળીએ કાલે. બાય બાય. બાય. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ બધાને. આવતીકાલે ફરી મળીશું. ચલો મળીએ કાલે. જય શ્રી કૃષ્ણ, જય જલારામ, ટાટા, બાય બાય, આવજો.